નવી જગ્યા. સિંદુરી ગામ. અનુજ તેના પરિવાર સાથે સિંદુરી ગામમાં રહેવા લાગ્યો. ઉનાળાની બપોર હતી. તડકો અને ગરમ હવા હોવાથી અનુજને ચક્કર આવી રહ્યા હતા. તેના પગ પાકા ડામરના રસ્તા પર દાઝી રહ્યા હતા. ત્યાં થોડો છાંયડો આપે તેવું એક પણ વૃક્ષ ન હતું. ફક્ત થોડા ઘરો અને દુકાનો હતા. અનુજ દવા ખરીદ્યા પછી તેના ઘરના રસ્તે જતો હતો. તેની પીઠ પર એક જૂનું ટાયર હતું. આ દિવસોમાં તેઓ ચૂલો રબરના જૂના ટાયરના નાના ટુકડાઓથી સળગાવતા. તેનાથી ચૂલામાં ઝડપથી આગ લાગતી અને બળતણનું લાકડું પણ બચી જતું. પરંતુ ટાયરના સળગવાથી આવતી ગંધ અને ધુમાડો ભયંકર હોય છે. આ નવા સિંદુરી ગામમાં તેઓને દરેક વસ્તુ, દવાઓ, ખોરાક, શાકભાજી, બળતણનું લાકડું અને પ્રાણીઓના ખોરાક બધા માટે પૈસા ખર્ચ કરવા પડતા. તેઓને કેરોસીન ખરીદવું પોસાય તેમ નહોતું. આ બધા માટે પૈસા ક્યાંથી લાવવા? આ બધું વિચારતો અનુજ ઘરે પહોંચ્યો. તેનું પતરાના છાપરાવાળું ઘર ભઠ્ઠી જેવું ગરમ થઈ ગયું હતું. અનુજની પત્નીને ખૂબ તાવ હતો. તેની દીકરી જીયા તેના ભાઈ કૌશલને તેના ખોળામાં સુવડાવતી હતી. તેઓ પાસે ઘરમાં કોઈ વડીલ હતું નહીં. અનુજના માતા પિતા ખેડી ગામ છોડવા વિશે એટલા દુઃખી હતા કે તેઓ અહીં આવતા પહેલા જ મરી ગયા. આખું ખેડી ગામ છૂટું છવાયું થઈ ગયું હતું અને લોકોને જ્યાં જગ્યા આપવામાં આવી તેઓ ત્યાં જતા રહ્યા હતા. સિંદુરીમાં જેમને તે પોતાના કહી શકે તેવા ખેડી ગામના ફક્ત 8-10 પરિવારો જ હતા. સિંદુરી ગામ અનુજે સ્વપ્નના ગામ વિશે વિચાર્યું હતું એવું ન હતું. ત્યાં વીજળી તો હતી, પરંતુ દિવસમાં થોડો સમય જ રહેતી અને પછી વીજળીનું બિલ પણ ચૂકવવું પડતું. ત્યાં નળ તો હતા, પરંતુ પાણી નહોતું મળતું. આ ગામમાં અનુજને પતરાના છાપરાવાળી એક જ રૂમ મળી હતી. તેમાં પ્રાણીઓને રાખવાની જગ્યા ન હતી. તેને જમીનનો નાનો ટુકડો પણ મળ્યો હતો, પરંતુ તે ખેતી લાયક ન હતો. તે ખડકો અને પથ્થરોથી ભરેલો હતો. છતાં અનુજ અને તેનો પરિવાર સખત મહેનત કરતા હતા, પરંતુ તેઓ ખેતરમાં વધુ ઉગાડી શકતા ન હતા અને બિયારણ અને ખાતર લાવવાના પણ પૂરતા પૈસા ભેગા કરી શકતા ન હતા. ખેડીમાં લોકો વારંવાર બીમાર થતા ન હતા. જો કોઈ બીમાર પડે તો ત્યાં ઘણા એવા હતા કે જેઓ જાણતા હતા કે કયા છોડમાંથી દવા બનાવી કેવી રીતે ઈલાજ થાય. લોકો એ દવા પીધા પછી રાહત અનુભવતા હતા. અહીં સિંદુરીમાં હોસ્પિટલ તો છે, પરંતુ ડોક્ટર મળવા ખૂબ મુશ્કેલ છે અને પૂરતી દવાઓ પણ નથી. અહીં શાળા છે, પરંતુ ખેડી ગામના શિક્ષકો બાળકોની જેવી સંભાળ રાખતા તેવી સંભાળ અહીં રાખતા નથી. આ બાળકો નવી ભાષામાં ભણવામાં મુશ્કેલી અનુભવે છે. સિંદુરી ગામના લોકો ખેડી ગામમાંથી આવેલા નવા લોકોનું સ્વાગત કરતા ન હતા. તેમની ભાષા અને રહેણીકરણી જુદા હતા. તેઓ ખેડીથી આવેલા લોકોને વણનોતરિયા મહેમાન કહી એમની મજાક ઉડાવતા હતા. જે સ્વપ્ન તેણે જોયું હતું તેમાંનું કંઈ પણ સાચું ન હતું. વિદ્યાર્થી મિત્રો, ખેડી ગામે સરકારી કર્મચારીઓ આવ્યા ત્યારે તેમણે લોકોને કહ્યું હતું કે નદી પારના ગામમાં તેમને અનેક સુવિધાઓ મળશે. ત્યાં વીજળી, નળનું પાણી, શાળા, હોસ્પિટલ, બસ, ટ્રેન વગેરેની વ્યવસ્થા હશે. પરંતુ અહીં સિંદુરી ગામમાં આવીને અનુજ અને તેના પરિવારે દરેક સુવિધા માટે પૈસા ચૂકવવા પડતા હતા. અનુજને સિંદુરીમાં અજાણ્યું લાગતું હતું. તે ગામના લોકો ખેડી ગામના લોકોને અપનાવવા તૈયાર જ ન હતા. ત્યારે વારંવાર અનુજના મનમાં વિચાર આવતા કે હવે અમે ક્યાં જઈએ?
વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરો.